તક્ષશિલા વિદ્યાલય હળવદ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। ધોરણ 5 વિષય ગુજરાતી, તેમાં આપણે હવે દ્વિતીય સત્રની શરૂઆત કરીએ છીએ। પાઠ 8 ચરણોમાં, કે જેનો પ્રકાર છે ઉર્મી ગીત, અને તેના કવિ છે યોસેફ મેકવાન। તો જે યોસેફ મેકવાન છે, તો એમનું જન્મસ્થળ છે એ અમદાવાદ છે, અને તેમનું વતન છે એ માલાવાડા છે। અને આ જે ચરણોમાં ઉર્મી ગીત છે, તો એ કવિએ કુદરતની જે સુંદરતા અને તેમજ તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। તો જોઈએ આપણે કે આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે। કે સવારનું જે જ્યારે ઉઘડતું પ્રભાત એટલે કે જ્યારે સૂર્યનો ઉદય થાય, તો એ સમયે જે કુદરતી વાતાવરણ છે એની અસરકારકતા કેવી હોય છે તેનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે। કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યો છે, કે જે કુદરત છે એ કેટલું સુંદર છે અને એની સુંદરતા અને તાજગી કેટલી છે એનો અનુભવ છે એ આપણને થાય, તે અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન અહીંયા કવિએ કર્યો છે। તો આપણે પહેલા જે કાવ્ય છે એનું ગાન કરીશું। ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, દૂર ને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આડોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। તો અહીં સરસ મજાનું ઉર્મી ગીત આપ્યું છે, તો એની હવે આપણે જે કાવ્ય છે એની સમજૂતી મેળવીએ। ઉગમણે આભમાં રેલાયા રંગ। ઉગમણે એટલે કે પૂર્વ દિશામાં, કે જ્યાં સૂરજ ઉગે છે, અને એના કારણે શું લાગે છે કે ઉગમણે આભમાં રેલાયા રંગ એટલે કે જે પૂર્વ દિશામાં સૂરજ ઉગી રહ્યો છે અને તેના કિરણો છે એ આકાશમાં પ્રસરી રહ્યા છે, એ રેલાઈ રહ્યા છે। ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, અને તેથી જે ચાલવાનો ઉમંગ છે, ઉત્સાહ છે, એ જાણે કે મારા મનમાં છે ઉછળી રહ્યો છે, એ મારા મનમાં છે એ જાણે કે ઉછળી રહ્યો હોય એવું લાગે છે। પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, એટલે કે પંખીની પાંખમાં ને નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન। તો જે સૂર્ય ઉગતા જ જાણે કે મને નદી અને પર્વતની ચારે બાજુ આવેલા નદી, ચોપાસે પહાડ, નદી ઉગડે મેદાન, એટલે કે આજે સૂરજ ઉગ્યો છે તો એનાથી શું લાગે છે કે એવું મને લાગે છે કે જાણે નદી, પર્વત અને ચારે બાજુ આ જે વિશાળ આવેલા મેદાનો છે, ઉઘડે મેદાનો છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। ઉઘડે એટલે કે સ્પષ્ટ દેખાવું, તેમજ જે વેરાન પ્રદેશને ઝરણાના ગીતો પક્ષીઓની પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ રહ્યા હોય એવું મને દેખાય છે। અને આ જે વેરાન જે જંગલો છે, આ જે વેરાન વિસ્તાર છે, તો એ વિસ્તારમાં, એ પ્રદેશમાં એ ઝરણાના ગીતો છે, એ ગીતો જાણે કે પક્ષીઓની પાંખમાં અને એની નાનકડી ચાંચમાં લહેરાતા હોય એવું મને દેખાઈ રહ્યું છે। કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, એટલે
કે એની કલ્પના કેવી છે, કે આવી જે સૂર્યોદયની જે કલ્પના છે એની કલ્પના કરતાં કરતાં શું થાય છે, તો હું જાણે કે એની સાથે પહોંચી જાઉં, તેમજ તેથી ચાલવાનો જે ઉત્સાહ છે એ મારા મનમાં કે જાણે ઉછળી રહ્યો છે. એવી કલ્પના મને સૂર્યોદયની કેટલી સુંદર મજાની કલ્પના દેખાઈ રહી છે કે એ કલ્પના કરતાં કરતાં હું એમની સાથે પહોંચી જાઉં અને એથી જે અમારો ચાલવાનો ઉત્સાહ છે એ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. એટલે કે જે ઝાકળમાં ઝીણેરા એટલે કે નાના નાના એવા સૂર્યના કિરણો છે એ દૂર અને નજીકમાં દેખાતા લીલાછમ, પાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય એમ મને દેખાય છે. એટલે કે એ જે ઝાકળના ઝીણા ઝીણા બૂંદો હોય છે, એ કિરણો છે, એ કિરણો સવારના કિરણો એના પર પડે એટલે કેવું લાગે છે, તો એ મને દૂર અને અહીં પાસ એટલે કે દૂર પણ એ દેખાય છે, પાસ પણ દેખાય છે. જે લીલું લીલું ઘાસ છે ત્યાં પણ મને કિરણો દેખાય છે અને જાણે કે મોતી જેવા ચમકે છે. અને એની સાથે સાથે આ જે ધરતી છે એમાં જે વાયુ છે, જે પવન છે એ ચકચૂર થઈ અને મહેકતો હોય એવું મને લાગી રહ્યું છે, એવું મને દેખાય છે. મન એમાં આડોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. અને આવું સરસ મજાનું સુંદર દ્રશ્ય દેખાય કે સરસ મજાના ઝરણા ગાન કરતા હોય, પહાડ છે એ પણ સરસ મજાનો હરિયાળી વાળો દેખાતો હોય, નદી છે, ઝરણાઓ છે, પક્ષીઓ છે કલસોર કરતા હોય, ઘાસ છે, તો એ બધામાં વાયુ, એ બધામાં સરસ મજાના લીલા આ જે ઝાકળના કિરણો છે એ દેખાય, ઝાકળના બિંદુ દેખાય અને કિરણોના કારણે એ ચમકે. તો આ બધું દ્રશ્ય છે એ જોઈ અને શું થાય છે, આવું સરસ મજાનું દ્રશ્ય જોઈ અને મારું મન છે એ જાણે કે લાંબા લાંબા કૂદકા મારતું હોય એમ આડોટવા લાગે છે. એ મારી છલંગ એટલે કે એવી મોટી છલાંગ, એવા મોટા કૂદકા મારી અને એમાં આડોટતું હોય એવું મને લાગે છે. અને તેથી જે ચાલવાનો મારો ઉત્સાહ છે મારા મનમાં જાણે કે એ ઉછળી રહ્યો છે, મને વધુ ચાલવાની ઈચ્છા થાય છે. શા માટે? તો આ સરસ મજાના કુદરતી દ્રશ્યો છે એ સૌંદર્યને જોઈ અને મારું મન ઉછળે છે અને મારા ચરણો છે એ વધારે વેગથી આગળ ચાલવા માટે પ્રેરાય છે અને એ ઉમંગ છે એ મારા હૃદયમાં, મારા મનમાં ઉછળી રહ્યો છે.